नीति के अध्यात्म की पार्वती आपो तो ये नीति के अध्यात्म दादर के कल्पना में ज रहवाना छे। नीति के अध्यात्म आचरण मन वचन ने कर्म थी शरीर प्राण इंद्रियों की अध्यात्म प्रकट थवुं आचरण में उतरवुं एटले ज धर्म। शरीर की खाए तेवी निंदा करो क्षणभंगुर मलिन अपवित्र माटीनु वगैरह कहीं लखो पण ए शरीर न हो तो आत्मा के प्राण कई ज करी शकवाना नथी। तेम धर्मनु कलेर न हो तो नीति के अध्यात्मनी वातो कई ज गौरवाना नथी। अध्याय 81 श्री दत्त दत्त सुखकारक दत्त 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 हरिशोधन दत्त 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 मुक्ति मारण दत्त 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 भयदारण दत्त। अलख पाद प्रणमी वदे शिष्य निरंजन एह जोड़ी कर द्वय भावथी विनय नम्र वर देह। जय योगीश्वर अलख है तू तारक अमरनाथ प्रज्वालो पद दर्शने ज्ञान दीप साक्षात। चतुर्वेद विस्तार थी कह्या गुरुवर एम बन्यु ते पछी शू कहे प्रभो सविस्तर तेम। शिष्य वचन सांभळी वदे अलख संतुष्ट अनुपम महिमा गुरु तणो सांभळवाळ सुरुष्ट। अनेक रीते विप्रने बोधे श्री गुरु एम तोय न माने एक उदी कहे वाद करते। आप सुखे जय पत्र वा ना चाले लटपाट सुनी कुपित थई श्री गुरु वदे तथा सुझट। इच्छा जेवी तम हृदय थशे सिद्ध एतेम माघ बराशो अंतरे बेसो सावध एम। इच्छे मूषक सर्पने यथा करणवा जाण दसे भक्षवा दीपने पतंग वाजम मान। तेम विप्र उन्मत्त आ ना जाणी गुरु ईश मरवा माटे हाथ थी थया उद्युक्त कीश। स्वात्मघात किए नखी थाय देखता अंध कोण उगारे एमने दौड़े जे यम पंथ। ત્યાં તો શ્રી ગુરુ દૂર થી જોઈ મનુષ્ય એક માર્ગે થઈને આવતો કહે શિષ્યને દેખ। पाण भूमने अरे लाभ ही सत्वर गुरु वचन सांभळी गयो शिष्य सत्वर। हरि ओम तत्सत जय गुरुदास हरि ओम तत्सत जय गुरुदास। તેડી લાવ્યો એ હને સત્વર શ્રી ગુરુ પાસ પૂછે શ્રી ગુરુ કોણ તું કોણ જાતિ કુલ ખાસ। रहबो क्या क्या जाय तो कहे सकल वृत्तांत सुनी वचन श्री गुरु तणा बोले एहे तात। हीन जातीय हूँ नकी मातंग नीच अधन्य गाम बहार रहूं सदा करूं मजूरी जघन्य। सब दृष्टि तारी प्रभो माटे पूछे आम थयो उद्धार माहरो करे एम प्रणाम। लाभो थईने दंडवत सुधा दृष्टि गुरु एम कृपांबुधि पर पुरुष ए करे नजर त्या तेम। पारस स्पर्शे लोहनु थाय सुवर्ण विशुद्ध कृपा दृष्टि थी गुरु तणी थयो तेम ए शुद्ध। आपी शिष्य करे पछी दंड भू विषे त्याय रेखा सप्त कढ़ाविने बोले श्री गुरु राय। एक एक रेखा अरे ओळंग मातंग सोनी एह अनुक्रमे करे तेम
અભંગ. ઓળંગે જ્યાં પ્રથમ ત્યાં પૂછે ગુરુ નિસ્પંદ. થયો જન્મ ક્યાં તાહરો વધે એ હું પૈંદ. ઓળંગી બીજી તથા કહે દેવકી રાત. ભુવન રાખો નિશ્ચય રાખું વન દિન રાત. ઓળંગે ત્રીજી જીહા કઈ પૂર્વ સ્મૃતિ ત્યાંય. કહે નદી તટવાસી હું ગંગા પુત્ર સુકાય. ચોથી રેખા જ્યાં ટપે કહે શુદ્ર હું નાથ. જતા મજૂરીએ પ્રભુ બોલાવ્યો તે તાત. શ્રી દત્ત દત્ત ઋણમોચન દત્ત 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 કલિતારક દત્ત. આવ્યો તે માટે અહીં નમે એમ કહીએ. ઓળંગે પંચમ પછી કહે વૈશ્ય હું તે. જન્મ્યો વૈશ્ય કુલે નકી સોમદત્ત છે નામ. છઠ્ઠી ઓળંગે જી હા કહે ક્ષત્ર હું આમ. નામ માહરું હે પ્રભો ગોદાવરી વિખ્યાત. ટપે સાતમી જ્યાં કહે બ્રાહ્મણ હું સાક્ષાત. વેદ શાસ્ત્રાદિક સહો જાણો યથાર્થ નાથ. ગુરુજી નામે સકલ જન મને ઓળખે તાત. કહે શ્રી ગુરુ જો લહું વેદ શાસ્ત્ર સૌ એમ. વાદાર્થે આવ્યા દ્વિજો જીત વાદ કરી તેમ. એમ કહી તદેહ પર ભસ્મ મંતરી જાળ. નાખે શ્રી ગુરુ જ્ઞાન ત્યાં પ્રગટ્યું જળહળમાન. ક્ષણાંતરે તત્સ્વાંતમાં અપૂર્વની સંદેહ. જય જયકાર કરે મુકે વંદે ફરી ફરી તેહ. માનસ સર્જય કાગડો રાજહંસ જમ થાય. ગુરુ દ્રષ્ટિથી હીન પણ થયો જ્ઞાની ત્યાય. થયા અવતીર્ણ ભૂતલે સ્વયં ત્રિમૂર્તિ એહ. નૃસિંહ સરસ્વતી જાણતું મા કર ઉર સંદેહ. નર દ્રષ્ટિથી એહને દેખે જે હતકાય. થાય અધોગતિ તેહની નિશ્ચય નરકે જાય. એમ પતિત પણ એ થયો વેદ શાસ્ત્ર વિત જાણ. સુણે વિદ્વજ્જન સહુ પડે સાંગ શ્રુતિમાં. આવ્યા જે વાદાર્થ ત્યાં મત વિપ્રદ્વય એહ. થયા ગાભરા સાંભળી કંપે ધાકે સેહ. શ્રી દત્ત દત્ત કરુણાકર દત્ત 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 રિપુમારક દત્ત. ઊંચો ગોળો પેટમાં થયું બંધ મુખ હંત. થયા બધિર અવાક સૂજે કાંઈ ન પંથ. કંપે થર થર બીકથી પડ્યા ગુરુપતિ પ્રેમ. કહે ત્રાહી શી ગતિ હવે સ્વામી અમારી એમ. ગુરુદ્રોહ કીધો ધિક્કાર્યા બ્રાહ્મણ. કર ક્ષમા અવતીર્ણ તું થયો ગૌરી રમણ. માયા વેષ્ટિત તામસી અમે પાપે હરામ. પ્રગટ રૂપ પણ તારું ના જાણ્યું હા આમ. લીલાથી તું તણખલું કરે અત્રિ સમાન. ક્રોધ દ્રષ્ટિથી તાહરી થાય ભસ્મ ગિરિજાણ. રજો ગુણી સૃષ્ટિ રચે પાળે સત્વે તેમ. સંહારે તમથી ગુરો તું જ ત્રિમૂર્તિ એમ. તવ મહિમા વર્ણન વિશે ચાલે બુદ્ધિનતા. શરણાગત વરપ્રદ વિભો ઉદ્ધર અમને નાથ. સ્તવે એમ દ્વિજે તિહા સુણી વધે ગુરુનાથ. કર્યો ક્ષુબ્ધ યતિવર તમે હંત
त्रिविक्रम तात અગણિત દોષો અન્ય પણ કીધા તેજ પ્રમાણ નિંદ્યા દ્વિજ તેથી થશો રાક્ષસ બેવ મહાન સ્વાર્જિત ભોગવવું રહ્યું પુણ્ય પાપ વાસેમ વિના ભોગવે ના છૂટે કર્મ ના ગતિ એમ શ્રી ગુરુવાણી સાંભળી પડે એહ પદમાય પૂછે દુખાર્ણવથી આ કદા કેમ છૂટાય કૃપાનિધિ ગુરુઓચરે સુણો વિપ્ર સુચિત 12 વર્ષ રાક્ષસ થઈ વને ભટકશો ક્લિષ્ટ श्री अनसूयानन्दन दत्त भक्त काम कल्प द्रुम दत्त પશ્ચાતાપ થયો હૃદય તમને તેથી ત્યાંય શાંત રૂપ થશો તમે ભલે દૈત્યની કાય થતા પાપ શુદ્ધિ તિહા નારાયણ અનુવાદ પઢતો બ્રાહ્મણ આવશે એક વન વિશે દ્રાત અગ્રવાક્ય ઉચ્ચારણે થશે સદગતિ તેમ થયો વખત જાઓ હવે ગંગા તટ પર એમ તમને યોગ્ય સ્થાન હે ગુરુ વચન એ જાણ સોણી ગામ બહાર એ ગયા દ્વિજાધમ માન ત્યાં તો ઉઠ્યું શૂળહા જતા નદી પર હંત વિપ્રદ્વય એક ક્ષણ મહી ગયા મોતને પંથ કૃત કર્મોનું અન્ય કો કેમ ભોગવે ફળ શ્રી ગુરુવેણ અસત્યના અદમ એહ દ્વિજવર આત્મઘાત કી રાક્ષસો થયા 12 વરસ પામ્યા સદગતિ તે પછી કુટ્યું કર્મ નૃશંસ વિપ્રદ્વયને મોકલે નદી તટે ગુરુરાય બને તે પછી શું અહીં સાંભળ શીશ સુકાય પતિત એહ જ્ઞાની થઈ પૂર્વ જન્મ જે સાત સ્મરી વિપ્ર હું એમ એ કરે સુનિશ્ચય તાત પ્રણવી ગુરુપદ ભાવથી બોલે વિનય ગંભીર માયા દ્વાંતે શ્રી ગુરુ જ્યોતિ રૂપ તું ધીર હતો વિપ્ર હું હે ગુરો પૂર્વે પરમ પવિત્ર પડ્યો કેમ થયો પછી જાતિહીન શે ચિત્ર ત્રિકા લગ્ન તું સ્વામી હે કહે સકલ વિસ્તાર ઈશ્વર પોતે તું નકી નૃસિંહ સરસ્વતી તાર જન્માંતરમાં હે પ્રભો દુષ્ટ બુદ્ધિથી હંત શાકી ધામે દોષ જેથી ચૂક્યો પંથ સુણી વચન એ પતિતના વધે કેમ ભગવાન આગળ અનુસંધાને રંગ સુધામય માન મત્ત વિપ્રદંડનમ નામ 81તમોऽધ્યાયः સમાપ્તः सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 બધા જ અહીં સુખી થાવ, સર્વે નિરોગી બનો, બધા જ એકબીજાનું કલ્યાણ જુઓ અને કોઈ પણ દુઃખભાગી ન થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.